ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો, અંબેવાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો વધુ એક મહત્વની સીસીની ભરતીના જે લોકો તૈયારી કરી રહ્યા છે, જે લોકો રાહ જોઈ રહ્યા છે સીસીની ભરતીના નવા હાલના, જે લોકો રાહ જોઈ રહ્યા છે નવી સીસીની ભરતીની જગ્યાઓના, તો સારા સમાચાર આવી ગયા છે દોસ્તો. ઝડપથી આપણે એનાલિસિસ કરીશું અને શું રેવન્યુ તલાટી જેવો સિલેબસ થઈ શકે છે અને એમાંથી સિલેબસ થશે દોસ્તો. એક્ઝામ બી પેટર્ન સેમ રહેશે દોસ્તો. ઘણા મિત્રોની મૂંઝવણ છે અને તમારું આના પર શું કહેવું છે તમે કોમેન્ટ જરૂર કરજો દોસ્તો. એના સાથે સાથે હજુ સુધી આપણી ચેનલ પર નવા છો, પહેલી વાર આવી રહ્યા છો, હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. દરેક પ્રકારની માહિતી, લાઈવ અપડેટ આપણા ચેનલ પર એનાલિસિસ થશે. કોઈ પણ પ્રકારની કોમેન્ટ પર તમારો જવાબ આપવામાં આવશે, તમારા સવાલોનો જવાબ આપવામાં આવશે. સીસીની ભરતીનો હાલ જે નવી અપડેટ આવી રહી છે ને તરત જ મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છે દોસ્તો. તો તમને બી ખબર છે 15 થી લઈને 17 તારીખ સુધીમાં આની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ પછી તમારા માટે એક ગુડ ન્યૂઝ આવી શકે છે દોસ્તો. પણ ગુડ ન્યૂઝમાં એ ઇશ્યુ આવે છે કે રેવન્યુ તલાટીના નિયમો આમાં લાગુ થવાના છે. કન્ફર્મ ન્યૂઝ છે દોસ્તો. હવે ઘણા મિત્રોને એમ થશે કે રેવન્યુ તલાટીમાં જે સિલેબસ હતો એ જ રહેશે. તો જી હા દોસ્તો, એ જ સિલેબસ હું તમને આગળ બી બતાવીશ. હું સિલેબસ બી લઈને આવ્યો છું. આ વિડીયોમાં દરેક માહિતી તમને મળી જશે. સીસી વિશે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે અગર તૈયારી કરી રહ્યા છો તો બસ આ ચેનલને ફોલો અને લાઈક કરી દેજો દોસ્તો. ઠીક છે દોસ્તો, ચાલો હું તમને થોડું મહત્વની અપડેટ આપી દઉં. તો સીસી માટેની જે 5,550 પોસ્ટ ઉપર જે ભરતી થવા થઈ રહી છે, ટૂંક સમયમાં જાહેરનામું બહાર પડી શકે છે. જેમાં રેવન્યુ તલાટીના નિયમો જે જાહેર થશે એમાં જ રહેશે. અને એક્ઝામ પેટર્ન શું રહેશે આપણે આગળ ચર્ચા કરીશું કે પ્રિલિમ મેન્સ રહેશે અને બંનેમાં રહેશે, ગ્રુપ એમાં બી રહેશે, ગ્રુપ બીમાં બી રહેશે, કઈ રીતના રહેશે બધી માહિતી આપણે આગળ ચર્ચા કરવાની જ છે દોસ્તો. આ બસ એક હું તમને ન્યૂઝ આપી રહ્યો છું કે નવા નિયમો આવ્યાના કન્ફર્મ ન્યૂઝ છે અને આ અઠવાડિયામાં આવી શકે છે દોસ્તો. ઠીક છે દોસ્તો, તો ચાલો હું તમને થોડું મહત્વની અપડેટ આપી દઉં રેવન્યુ તલાટીના અ, એના રિઝલ્ટ વિશે. તો રિઝલ્ટમાં તમે જોઈ શકો છો કે 31 જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં રિઝલ્ટ આવવાની પૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. આ તે પહેલા સપ્તાહમાં આવી શકે છે રિઝલ્ટ, યા તો એના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં યા તો જાન્યુઆરીના લાસ્ટ સપ્તાહમાં રિઝલ્ટ આવવાની પૂરી હાલ રેવન્યુ તલાટીની શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. અને સિલેબસની વિશેષ આપણે થોડી વાત કરી દઈએ. તલાટીની જે સિલેબસ હતો એ સિલેબસ સીસીમાં બી રહી શકવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે આરઆર એ રીતના બની રહ્યા છે જે રીતના સિલેબસ હોઈ શકે છે દોસ્તો. તો આ માટે જ હું તમને કહી રહ્યો છું કે તમે તૈયારી પહેલા સીસીની રેવન્યુ તલાટીની કરી હોય તો આ તમારા માટે સારા સમાચાર છે. કારણ કે તે લોકો થોડા માટે રહી ગયા હતા, રેવન્યુ તલાટીમાં બી રહી ગયા હતા, યા તો સીસીમાં રહી ગયા હતા. બંને માટે સારા સમાચાર છે દોસ્તો. હવે આમાં શું થશે એ બી આપણે આગળ ચર્ચા કરીએ. તો દોસ્તો તમને બી ખબર છે કે શું સિલેબસ હતો રેવન્યુ તલાટીનો. તમને બી ખબર છે કે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ 200 માર્કનું પેપર. આ તમારી સમક્ષ પ્રિલિમનો પરીક્ષાનો રિઝલ્ટ સિલેબસ લઈને હું આવી ગયો છું. ગુજરાતી, ઇંગ્લિશ, પોલિટી, હિસ્ટ્રી, એન્વાયરમેન્ટ, કરંટ અફેર, મેથ્સ, આ બધા જ વિષયો તમને બી ખબર છે કે જે રેવન્યુ તલાટીની જે લોકો તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે આ નવું નથી દોસ્તો. બટ 200 માર્કનું પેપર પ્રિલિમમાં હશે. હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જો પ્રિલિમ 200 માર્કની તો મેન્સ કેટલા માર્કની આવશે, અને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં બી શું મેન્સ અને જે બી રિટર્નમાં આવી શકે છે દોસ્તો. એ મેઇન વાત થઈ રહી છે હાલ, અને એ તમને થોડા દિવસમાં ખબર પડી જશે. અને તમારું શું કહેવું છે અગર રિટર્નમાં અગર મેન્સ ગ્રુપ બીમાં બી આવી તો તમારો શું પ્રતિસાદ રહે છે દોસ્તો, કોમેન્ટમાં નાખજો દોસ્તો. અને તમે શું ઈચ્છી રહ્યા છો નવા આરઆરમાં એ બી તમે કોમેન્ટ્સમાં નાખી શકો છો. આપણે જરૂરથી ચર્ચા વિચારણા કરીશું. ઘણા મિત્રો આપણી ચેનલ પર નવા હશે એ લોકો માટે હું કહી દઉં તો આપણી ચેનલ લાઈવ અપડેટ આપી રહ્યું છે. કોઈ બી ઇસ્યુ હોય, ટેટ 1 ને રિલેટેડ હોય, તલાટી હોય, યા તો કોન્સ્ટેબલની ભરતી ન હોય દોસ્તો, તમારો પ્રતિસાદ સારો મળી રહ્યો છે દોસ્તો. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ દોસ્તો.